નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં. આજે આપણે પીએસઆઈ 2026નું કટ ઓફ વિશે એનાલિસિસ કરવા જઈ રહ્યા છીએ. પીએસઆઈ 2025ના ફાઇનલ કટ ઓફને આધારે પેપર 1, પેપર 2 અને એક્સપેક્ટેડ ફાઇનલ મેરિટનો અંદાજ લગાવીશું. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં હું દરેક કેટેગરીનો અંદાજિત કટ ઓફ પણ બતાવીશ. હવે વાત કરીએ કે 2025ની જે સંપૂર્ણ પ્રક્રિયા હતી એના વિશે વાત કરીએ તો કુલ જગ્યા 2025માં 472 હતી અને જેમાં પુરુષોની સંખ્યા 316 હતી અને મહિલાઓની જગ્યાઓ 156 હતી. અને જે ગઈ સાલ અંદાજિત જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ હતા તે 88,000 હતા અને બંને પેપર 1 અને પેપર 2માં જે પાસ થનાર હતા એવા 8,000 જેવા વિદ્યાર્થીઓ હતા. હવે વાત કરીએ કે પીએસઆઈ 2025માં જે કટ ઓફ હતું એ કેટલું હતું. તો જનરલની વાત કરીએ તો 229.75 હતું અને ફિમેલની વાત કરીએ તો 216 હતું. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 227.75 હતું અને મહિલાઓમાં 211.25 હતું. જ્યારે ઓબીસીમાં 225.25 હતું અને મહિલા ઓબીસીમાં 211.25 હતું. અને એસસીમાં 221.75 હતું પુરુષોમાં અને મહિલાઓમાં 209.25 હતું. જ્યારે એસટીની વાત કરીએ સૌથી ઓછું રહેતું હોય છે, જેમાં પુરુષોમાં 206 અને મહિલાઓમાં 189.25. હવે વાત કરીએ કે પીએસઆઈ 2026માં સંપૂર્ણ પ્રક્રિયા કઈ રીતે ચાલી રહી છે. તો પેપર 1માં તમને ખબર જ છે, તાજેતરમાં જે ઉમેદવારો પાસ થયા છે એમની સંખ્યા 10,930 છે. અને અહીંયા લખેલું નથી પણ હું કહી દઉં કે આ સાલ 1,15,000 વિદ્યાર્થીઓએ ટોટલ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 10,930 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્યા છે. અને લેવાના હતા 20 ગણા, જે ભરતીના છે 20 ગણા લેવાના હતા, જે 17,000 આસપાસ થતા હતા. પરંતુ ભરતી બોર્ડને માત્ર 10,930 વિદ્યાર્થીઓ જ મળ્યા છે, જેથી કહી શકાય કે મેરિટ નીચું જવાની ફૂલ શક્યતાઓ છે. હવે વાત કરીએ કટ ઓફ 2026 પેપર 1ની. પીએસઆઈમાં જે પેપર 1 હતું એનું કટ ઓફ જે અંદાજિત વિદ્યાર્થીઓના જે માર્ક્સ થઈ રહ્યા છે માહોલ પ્રમાણે, એ પ્રમાણે હું લખીને આવ્યો છું. આ કોઈ સચોટ માહિતી નથી, પરંતુ જે જૂનો ડેટા અને વિદ્યાર્થીઓના જે રિસ્પોન્સ આવ્યા છે એના આધારે હું બનાવ્યું છે આ પેપર 1ના માર્ક્સ. તો જનરલમાં જે વિદ્યાર્થીઓ છે સમથિંગ 140 ±5 બધામાં કરી લેવાનું છે, એવા માર્ક્સ થઈ રહ્યા છે. અને ફિમેલમાં 135 ±5 અને ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 137 ±5 અને ફિમેલમાં વાત કરીએ તો 132 ±5. એસીબીસીની વાત કરીએ તો 135 ±5 અને એસીબીસી મહિલાની વાત કરીએ તો 131 ±5. એસસી પુરુષોની વાત કરીએ તો 130 ±5 થશે અને એસસી મહિલાઓની વાત કરીએ તો 127 ±5. એસટીની વાત કરીએ તો સૌથી ઓછું રહે છે 107 ±5 અને મહિલાઓમાં વાત કરીએ તો 90 ±5. તો આવી રીતે જે પેપર 1ના માર્ક્સ છે એ આ સાલ થઈ રહ્યા છે વિદ્યાર્થીઓને, એના આધારે મેં આ ડેટા તમને આપ્યો છે. હવે વાત કરીએ સૌથી મોટી કે પેપર 2માં જે 10,900 સમથિંગ વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને જે મેન્સ લખીને આવ્યા છે એમના જે રિસ્પોન્સ મળ્યા છે એના આધારે આપણે પેપર 2માં જે મિનિમમ અને મેક્સિમમ કેટલા માર્ક્સ આવી શકે છે એનો અંદાજ મેળવીએ. તો ગુજરાતી જોઈએ તો 70 માર્ક્સનું ગુજરાતી હોય છે. એમાંથી જો વિદ્યાર્થી સારો વિદ્યાર્થી છે તો એ 40 પણ લાવી શકે છે, પરંતુ આપણે એવરેજ કાઢી રહ્યા છીએ એટલે 30 ±2 એટલે સમથિંગ 32 જેવા આવી શકે છે 70માંથી ગુજરાતીમાં. અને જો ઇંગ્લિશની વાત કરીએ તો 30 માર્ક્સનું હોય છે અને 15 ±2 એટલે આપણે જો સમજવા જઈએ તો 16 માર્ક્સ આવે. તો ટોટલ જે પેપર 2માં છે એ એવરેજ માર્ક્સ વિદ્યાર્થીઓને 46 થઈ રહ્યા છે. તો જો જનરલ ફિમેલ, જનરલ મેલ અને એસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી બધાની એવરેજ વાત કરીએ તો જે 46 જેવા માર્ક્સ છે એ પેપર 2માં હોવા જરૂરી છે. તો પેપર 2ની જે આપણે એનાલિસિસ કર્યું એ પ્રમાણે જો તમારે 45 થી 50
વચ્ચે થતા હોય તો એ મેન્સમાં સારા માર્ક્સ કહેવાશે. હવે આપણે લાસ્ટમાં તમે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એની વાત કરીએ કે કટ ઓફ 2026 પીએસઆઈ પેપર 1 અને 2નું બંનેનું જે કમ્બાઈન છે આઉટ ઓફ 300માંથી હું અહીંયા લઈને આવ્યો છું. તો બધા વાટ જોઈને બેઠા હતા એની હવે વાત કરીએ. તો જનરલનું જે મેલનું કટ ઓફ છે એ મારા મત મુજબ 194 પ્લસ ઓર માઇનસ 4 રહી શકે છે આ સાલ. હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે આટલું બધું ના જાય અને 10,000 સમથિંગ વિદ્યાર્થીઓ જ પાસ થયા છે પેપર 1માં, પરંતુ જો જોવા જઈએ તો એ 11,000 એવા જ વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમને સારા માર્ક્સ છે. એવું તો છે નહીં કે જે 10,000 પાસ થયા એ બધા જ 120 આજુબાજુના છે. નહીં વિદ્યાર્થી મિત્રો, 150 પ્લસવાળા પણ વિદ્યાર્થીઓ હોય છે અને જગ્યા તમને ખબર જ છે કે 858 જ છે. તો એવા ભરતી બોર્ડને વિદ્યાર્થીઓ મળી રહે છે, જેથી આ એક સચોટ કટ ઓફ હોઈ શકે. અને કટ ઓફ જ્યારે આવે એટલે આનું તમે આ વિડીયો જોજો, તમને ઘણામાં ઘણો ફરક પડશે. તો 4 થી 5 માર્ક્સનો જ ફરક હશે, વધુ ફરક નહીં હોય. હવે વાત કરીએ કે જનરલ ફિમેલમાં 180 પ્લસ ઓર માઇનસ 4 રહી શકે છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 191 પ્લસ ઓર માઇનસ 4 રહી શકે છે. અને ઈડબ્લ્યુએસ ફિમેલની વાત કરીએ તો 177 પ્લસ ઓર માઇનસ 4 રહી શકે છે. હવે એસસીની વાત કરીએ તો 183 પ્લસ ઓર માઇનસ 4 અને ફિમેલમાં વાત કરીએ તો 171 પ્લસ ઓર માઇનસ 4. હવે એસસીબીસી મેલની વાત કરીએ તો 187 પ્લસ ઓર માઇનસ 4 અને ફિમેલમાં 174 પ્લસ ઓર માઇનસ 4. એસટીની વાત કરીએ તો 162 પ્લસ ઓર માઇનસ 4 અને ફિમેલમાં એસટીની વાત કરીએ તો 150 પ્લસ ઓર માઇનસ 4 રહી શકે છે. આ એક મારા અંદાજ મુજબ મેં બનાવ્યું છે. આમાં તમને ખોટું પણ લાગી શકે છે, પરંતુ આ એક અંદાજ છે. આ કોઈ સચોટ જે કટ ઓફ આવે છે એ નથી. પરંતુ હું એટલી ચોક્કસ ખાતરી કહી શકું છું કે જે 2026નું કટ ઓફ આવશે એનામાં અને આમાં ખાલી 4 થી 5 માર્ક્સનો ફરક હશે. આવે એટલે તમે જોજો. છેલ્લે હું એ જ વાત કરીશ કે તમારે કેટલા માર્ક્સ થાય છે તે કોમેન્ટ કરો, હું દરેકને રિપ્લાય આપીશ. અને જો વિદ્યાર્થીઓ ઓછા માર્ક્સ થતા હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આગામી 2027ની જે ભરતી છે એલઆરડીની આવવાની જ છે, એમાં 1200 જેવા પીએસઆઈની વાત થઈ રહી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. અને આવી જ પોલીસ ભરતીની આપણી દરેક અપડેટ માટે કેપી પ્રજાપતિને આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.